સર્વે ભલે મુક્તો. આ સત્સંગનો એક ભાગ છે. કથા વાર્તા એ સત્સંગનો ચારો છે, સત્સંગી માત્રનો ખોરાક છે. શ્રીજી મહારાજે અને સંતોએ ઢોલ વગાડી વગાડીને કહ્યું છે, કથા વાર્તા વિના રૂડા ગુણ આવે નહીં. કથા વાર્તા વિના કોઈ દિવસ મહારાજને રાજી કર્યાના ગુણ ન આવે. પરંતુ આ બધું કરીને શું કરવાનું? તો મહારાજને રાજી કરવાના, ભગવાનને રાજી કરવાના. એક સત્સંગી કારણ સત્સંગમાં જે આવ્યો, સત્સંગી માત્રના બે ગોલ છે, અને એ બે ગોલને પૂર્ણ કરવા માટે આપણા સૌનો એક રોલ છે. એનો ખ્યાલ સત્સંગીને હોવો જોઈએ. શા માટે આપણે સત્સંગમાં આવીએ છીએ, મંદિરમાં આવીએ છીએ, સંતો પાસે આવીએ છીએ, સ્પષ્ટતા હોવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટ કહ્યું છે, પ્રથમનું 8મું વચનામૃત અને પ્રથમનું 70મું વચનામૃત. મહારાજ કે સત્સંગ કરવો તો કોઈ પદાર્થની, કોઈ વસ્તુની, કોઈ ભૌતિક સુખની ઈચ્છાથી ન કરવો. સ્પષ્ટ કહી દીધું. દીકરો નથી માટે હું સત્સંગ કરું છું, દ્રવ્ય નથી, નોકરી નથી, ધંધો નથી માટે હું મંદિરમાં આવું છું અને સત્સંગ કરું છું. આ ભક્તિને, સકામ ભક્તિને ભગવાને માન્ય નથી કરી. આ સત્સંગની રીત નથી. મહારાજ કે સત્સંગ કરવો તો કેવળ એક જીવાત્માના મોક્ષને અર્થે કરવો, ભગવાનની પ્રસન્નતાને અર્થ કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવો. આપણે ભગવાન સાથે ડીલિંગ ન કરવું. આ વ્યવહારિક ડીલિંગ થયું. આપણે કોઈ અધિકારી સાથે, કોઈ સાહેબ સાથે અંદરો અંદર આપણે બધા ડીલિંગ્સ કરતા હોઈએ છીએ. મને આમ થશે તો હું આમ કરીશ, મને આટલો ફાયદો થશે તો હું સામે આટલું તમને આપીશ. આ ડીલિંગ્સ કહેવાય. ભગવાન સાથે આપણે ડીલિંગ્સ ન કરાય કે મને આ નોકરી મળી જશે તો હું એક પગાર આપીશ, મને આમ થઈ જશે તો હું નાળિયેર વધેરીશ, મને આમ થઈ જશે તો હું આ કરીશ. આપણે ભગવાન પાસે આવીએ છીએ જીવાત્માના મોક્ષ માટે, ભગવાનના રાજીપા માટે, મૂર્તિનું સુખ ભોગવવા માટે. આલોકના વ્યવહારો અનંત જન્મમાં બધું મળ્યું છે આપણને, અને તો બહાર મળે છે બધી. એટલે પહેલો આપણો સ્પષ્ટ, ક્લિયર એ બાબતમાં આપણે હોવા જોઈએ કે આપણે સત્સંગ શાના માટે કરીએ છીએ. સત્સંગમાં આવીને આપણે આ આશા, ભૌતિક સુખોની આશા ભગવાન પાસે ન રખાય. કારણ કે ભગવાન અભૌતિક, દિવ્યાથી દિવ્ય સ્વરૂપ છે. એમની પાસે આ લોકના સુખની માગણી ન કરાય. બાપાશ્રીએ વાતોમાં કહ્યું છે કે ભક્તને માગતા આવડવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં પધાર્યા અને એક ડોસી છાણ વીણતા હતા, છાણ મેળવતા હતા. સ્વામિનારાયણ ભગવાન એમની ગરીબી ઉપર દુઃખ લાગ્યું એટલે કહ્યું ગરીબી જોઈને કે ડોસીમાં માગો, અમારી પાસે કંઈક વચન માગો, વરદાન માગો. ત્યારે માગ્યું કે હે સ્વામિનારાયણ, જો તમે મારી ઉપર પ્રસન્ન થયા હોય તો ગઢડાની ચારેય ભાગોળનું છાણ હું એકલી મેળવું એવી મને વ્યવસ્થા કરી આપો. શું માગીને માગ્યું? છાણ માગ્યું. આપણે પણ આ લોકોનું કંઈ પણ માગીએ છાણ તુલ્ય છે. હીરાના વેપારી પાસે જઈને તમે એમ કહો
કે મને 500 ગ્રામ બટાકા આપો તો હીરાના વેપારીનું અપમાન છે. વડાપ્રધાનને જઈને કહો કે મને તલાટી 7/12ના ઉતારામાં એન્ટ્રી નથી કરી આપતો, મને વ્યવસ્થા કરી આપો, એ વડાપ્રધાનનું અપમાન છે. એમ ભગવાનની પાસે આપણે આવીએ અને આપણે આલોકના પદાર્થ માગીએ, ભગવાનનું અપમાન છે. તો સત્સંગમાં આવીને આપણે 2 ગોલ સિદ્ધ કરવાના છે અને એ 2 ગોલ માટે આપણે એક રોલ ભજવવાનો છે. આ સ્પષ્ટીકરણ દરેકને હોવું જોઈએ, આપણને બધાને, અમને તમને બધાને. સત્સંગમાં આવ્યા પછી આપણો ગોલ શું છે? તો 2 વાત સમજવાની, 2 સિદ્ધ કરવાની. એક, ભગવાનનું સ્વરૂપ, જેના સાનિધ્યમાં આપણે બેઠા છીએ, આપણા ઈષ્ટદેવ, એ ભગવાનનું સ્વરૂપ ઓળખો, એને જાણો. અને જાણ્યા પછી એ ભગવાનના સાથે, ભગવાનના સ્વરૂપ સાથે, ભગવાનની સાથે જોડાવો. આ 2 ગોલ છે. અને એ 2 ગોલ સિદ્ધ કરવા માટે પાત્ર થવું એ આપણા સૌનો રોલ છે. થોડીક આપણે આછી પાતળી રૂપરેખા બંનેની જોઈ લઈએ. ભગવાનના સ્વરૂપને ઓળખવું એટલે ડેસ્ટિનેશન ક્લિયર કરવું, જેની પાસે આપણે નિરંતર રહેવાનું છે. ગઈકાલે કદાચ કહ્યું હતું પરમ દિવસે કે રેલવે સ્ટેશને તમે જાઓ તો પહેલો પ્રશ્ન તમે એ પૂછો પૂછપરછ ઓફિસે જઈને કે સાહેબ મારી ગાડી ક્યારે આવશે? તો સાહેબ પહેલો તમને પ્રશ્ન પૂછશે કે સાહેબ તમારે ક્યાં જવું છે? બરાબર છે? ક્યાં જવું છે પહેલાં મને કહો, પછી હું કહું ક્યારે આવશે. ત્યાં આપણે બીજો પ્રશ્ન પૂછીએ, સાહેબ કેટલા વાગે પહોંચાડશે? અરે સાહેબ પહેલાં તમારે ક્યાં જવું છે એમ કહો. હવે ત્રીજો પ્રશ્ન પૂછીએ, સાહેબ ક્યાં ક્યાં વચ્ચે ક્યાં ક્યાં વચ્ચે સ્ટેશન કરશે? તો એ સાહેબ એક જ પ્રશ્ન પૂછશે, પહેલાં તમારે ક્યાં જવું છે એમ કહો. સાહેબ ટિકિટ કેટલી છે મારે જે પહોંચવાની? અરે તમારે ક્યાં જવું છે એમ પૂછો, એમ કહો મને. ગમે એટલા પ્રશ્ન પૂછશે ને તો સામેથી એક જ પ્રશ્ન આવશે, તમારે ક્યાં જવું છે એ પહેલો પ્રશ્ન ક્લિયર કરો. બધા જ પ્રશ્નોના જવાબો પછી. કેટલી ટિકિટ થશે? પછી. કેટલા વાગે પહોંચાડશે? પછી. કેટલા વાગે આવશે? પછી. ક્યાં ક્યાં સ્ટોપેજ થશે? પછી. પણ પહેલો પ્રશ્ન એ છે કે તમારે ક્યાં જવું છે. એમ આપણે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આ બધું પછી. આપણે ક્યાં જવું છે, આપણું સ્ટેશન કયું છે, સ્વામિનારાયણ ભગવાન કેવા છે એ જાણવું એ આપણું મુકામ નક્કી કર્યા બરાબર છે. એ પહેલું સત્સંગમાં આવીને બધું જ કરતા પહેલા એ ક્લેરિટી આપણને હોવી જોઈએ, ફરજિયાત હોવી જોઈએ. એના વગર કશું જ ના થાય. જેમ આપણે દ્રષ્ટાંત આપ્યું હતું કે રીંગણનું શાક કરવું હોય તો શું શું જોઈએ? મસાલાની વાત પછી, પહેલા રીંગણા તો જોઈએ જ. રીંગણા તો જોઈએ જ. કદાચ મીઠું મરચું ઓછું હશે તો ચાલશે, એકાદો બીજો મસાલો નહીં હોય તો ચાલશે, લીલા મરચાં નહીં હોય તો ચાલશે, કોથમીર નહીં હોય તો ચાલશે, તમાલપત્ર નહીં હોય તો ચાલશે, પણ રીંગણાના શાકમાં રીંગણા તો જોઈએ જ, ફરજિયાત જોઈએ. સાચી વાત છે. બટાકાના શાકમાં બટાકા તો જોઈએ જ, તુવેરની દાળમાં તુવેરની દાળ તો જોઈએ જ. એમ સત્સંગમાં આવ્યા પછી બીજું વધુ ઓછું તો હશે તો ચાલશે, પણ ભગવાન સ્વામિનારાયણની સ્વરૂપ નિષ્ઠા તો જોઈએ જ. સ્વરૂપ નિષ્ઠા એટલે ઉપાસના, નિશ્ચય. ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય જોઈએ. શ્રીજી મહારાજ કેવા છે એ પહેલી શરૂઆત એકડો છે, ત્યાંથી થવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાને પણ મધ્યના 13મા વચનામૃતમાં આ વાત કરી છે. મહારાજ કે હે સંતો, તમે જે વાત કરો એમાં આ વાતનો બીજ લાવજો, એટલે આ વાત તો કરજો. શ્રીજી મહારાજ કેવા છે
શરીરની અંદર તમામ અંગ હોય પણ હાર્ટ જ ન હોય તો ચાલે, અને એ બંધ થઈ જાય તો ચાલે, હોય પણ બંધ થઈ જાય તો ચાલે, ના ચાલે. એક આંખ ફૂટી જાય તો ચાલે, એક કાન તૂટી જાય તો ચાલે, એક હાથ ભાગી જાય તો ચાલે, પણ હાર્ટ બંધ થઈ જાય તો ચાલે? બિલકુલ ના ચાલે. કચ્છની અંદર રોહા નામનું ગામ છે. રોહા ટાઉન ટાઈપ છે, નખત્રાણા તાલુકામાં, જિલ્લો ભુજ, કચ્છ. અને રોહા ગામની અંદર કુંવરજીભાઈ કરીને રાજના દિવાન હતા. એ વખતનું રોહા રાજ ગણાતું, સ્ટેટ ગણાતું. નાના નાના રજવાડા હતા ને પહેલાના જમાનામાં. એના એક દિવાન હતા. દિવાન એટલે નેક્સ્ટ ટુ રાજા. રાજા પછી બીજો નંબર કોનો હોય? દિવાનનો, પ્રધાન કહીએ આપણે ત્યારે. એ કુંવરજીભાઈના ગામમાં સ્વામિનારાયણનું નાનકડું હરિમંદિર હતું, અને એમાં સ્વામિનારાયણ ભગવાનના મહાન સમર્થ સંત સદગુરુ ઈશ્વર ચરણદાસજી સ્વામી, તમે જોયા છે એમને ક્યાંય જોયા છે તમે? સામે બિરાજ્યા છે. એ સદગુરુ ઈશ્વર ચરણદાસજી સ્વામી નામના મહાન સમર્થ સંત ત્યાં પધાર્યા. રાતનો સમય હતો. કુંવરજીભાઈ બહુ મુમુક્ષુ હતા, સ્વામિનારાયણના સત્સંગી હતા, પણ એમને ખબર પડી કે સ્વામિનારાયણ મંદિરમાં એક મહાન સમર્થ સંત આવ્યા છે, અને એ કોઈ પણ સંત સમર્થ સંત આવ્યા છે સાંભળે એટલે રહી ના શકે. લાલચુ હતા, લોભી હતા. શાના? સત્સંગના લોભી હતા, સત્સંગના લાલચુ હતા. આપણે બધા લોભીને લાલચુ છીએ એટલે તો અહીં આવ્યા છીએ. સત્સંગના લાલચુ તો છો જ તમે, પણ આપણે તો આમંત્રણ પત્રિકા મળી હતી, ફોન આવ્યો તો કોકે કીધું હશે ત્યારે આવ્યા હશો. અમને વગર આમંત્રણ પત્રિકા કે વગર ફોને એટલા બધા લાલચુ હતા, એટલે આપણા કરતાં કંઈક અધિક લાલચુ હતા. એટલે વગર આમંત્રણે વગર પત્રિકાએ પણ પહોંચી ગઈ. દિવાન હતા તો એવો. મોટા સંત આવ્યા છે, એમના દર્શન ક્યાંથી? સભામાં અડધો કલાક બેઠા. આંધળો માણસ હોય ને, પણ વૃક્ષની છાયામાં જાય ને એટલે એને ટાઢક તો થાય કે ના થાય? એને ટાટું તો થાય. એ જ રીતે કોઈ અંધ માણસ હોય ને એને જમવા બેડ્યો હોય ને એને ખબર નથી, દેખતો નથી આમ શું છે, પણ મોઢામાં શીરો મૂકે અને વગર ચાવે સીધો દાંત વગરનાની અંદર, અને આમ ઝાઝા ઘીવાળો હોય ને ઉતરે એટલે એને એટલું તો ખબર પડે કે કંઈક છે આઈટમ બહુ સારી. ભલે દેખતો નથી પણ ખબર તો પડે ને. સદગુરુ ઈશ્વર બાપાનો પ્રવાહ, ભગવાન સ્વામિનારાયણ જેના મુખમાં બોલનારા હોય, અને એ પ્રવાહ છૂટ્યો. અડધો કલાક બેઠા, અંતરમાં ટાઢો શાંતિ. સભાપતિ પછી સ્વામી પાસે બેસા કે સ્વામી, હું મુમુક્ષુ છું. મોક્ષની ઈચ્છા વાળો હોય ને એને મુમુક્ષુ કહેવાય. મારે બીજું કાંઈ જોતું નથી, હું રાજનો દિવાન ભગવાનની ઈચ્છાથી છું, હું વટ પાડવા માટે નથી કહેતો. એટલે મારે એટલું જ કહેવું છે કે સ્વામી, મારી પાસે દ્રવ્ય છે, સંપત્તિ છે, સત્તા છે, દીકરા છે, દીકરીઓ છે, ઘર છે, કુટુંબ છે, પરિવાર છે, આઈ એમ હેપી, હું બધી રીતે સુખી છું. પરંતુ મારા જીવાત્માના મોક્ષ માટે હું સાચા ગુરુની શોધ કરું છું. અત્યાર સુધી મેં 18 ગુરુ કર્યા છે. કેટલા? 18 ગુરુ કર્યા છે. હું એકથી બીજાને ચડિયાતા જોઉં ને એટલે એમને વહેતા મૂકું છું, ચડિયાતાને પકડી લઉં છું. કારણ કે મારે તો અંતિમ પ્રાપ્તિ કરવી છે. મારે પર જે પરાત્પર છે ને એ પામવા છે. મારે વચ્ચે મિડલમાં નથી રહેવું. મારે લાસ્ટ ડેસ્ટિનેશન જોઈએ છે કે જેનીથી આગળ કશું હોય જ નહીં. પછી મારે એવું કંઈક જોઈએ છે. હવે અહીંયા
આ એમ કહે છે કે મારે એવું અંતિમ સ્થાન જોઈએ છે કે અંતિમ પર 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 પરાત પર જેને કહેવાય, જેથી પર બીજું કશું નથી. મને એવો ભેટો કરાવો. તમારી વાત સાંભળતા એમ લાગે છે કે કંઈક ઘણું બધું કંઈક મેં જાણું છે એના કરતાં ઘણું આગળની તમારી પાસે કંઈક માલ છે. માટે મારા 18મા ગુરુ મારા ઘેર જ રહે છે. એમની સાથે તમે શાસ્ત્રાર્થ કરો અને જો તમે જીતી જાઓ હું તમને ગુરુ કરી લઉં, એમને વહેતા મૂકી દઉં. તમે 19મા ગુરુ. સદગુરુ સમર્થ હતા. એટલે કે જો ભાઈ અમે કંઈ શાસ્ત્રાર્થમાં બહુ માનતા નથી, પણ છતાંય તમારી ઈચ્છા છે કુંવરજીભાઈ, તો તમારા ગુરુ અહીં આવે તો ભલે, કાં તો હું ત્યાં આવું. અમારે શાસ્ત્રાર્થ નથી કરવો, અમે એકબીજા મળીએ. ગુરુને જઈને વાત કરી કે એક સંત આવ્યા છે, સ્વામિનારાયણના મંદિરમાં છે અને બહુ મોટા સંત છે. આવું સાંભળ્યું તો કે નામ શું છે? તો કે ઈશ્વરચંદ્ર દાસજી નામ છે. ત્યાંથી અમદાવાદ સરસપુર મંદિરથી આવ્યા છે? તો કે હા. તો ભાઈ સાહેબ એ જો હું હાર્યો ને જીત્યા, મેં નામ એમનું સાંભળેલું છે, એવું બહુ મહાન પુરુષ છે, હું રાજીનામું આપું છું. શું કહે છે? હું રાજીનામું આપું છું, તમે એમને ગુરુ કરી દો, તમારા એ 19મા ગુરુ કરી દો. અને હું તને ભલામણ કરું છું, કુંવરજીબેન ભલામણ કરી કે એ પુરુષ એવા છે કે હવે પછી 20મા ગુરુ તું શોધતો નહીં. તારા અંતિમ ગુરુ છે એમ સમજી લેજે. એથી પર તને બ્રહ્માંડમાં કોઈ ગુરુ નહીં મળે. એમણે સાંભળેલું. આપણને પ્રશ્ન જરૂર થાય આવું. જ્યારે મેં પહેલું સાંભળ્યું ને પ્રસંગ મોટા પુરુષો થકી, ત્યારે મને પણ એક પ્રશ્ન થયો હતો. તમને જેમ થતો હોય કે ના થતો હોય, પણ મને થયો હતો કે આ ગુરુએ પોતાના શિષ્યને એવું કીધું કે અંતિમ ગુરુ છે, તું બીજાને શોધતો નહીં, એથી પર ગુરુ તને કોઈ નહીં મળે. તો મને વિચારી લાયેલો તો એ શું કરવા બાકી રહી ગયા? એમણે કરી લેવા જોઈએ કે ના કરી લેવા જોઈએ? જો એમ સમજતા હોય કે અંતિમ ગુરુ છે, પરંતુ સોંપી શક્યા? થઈ ના શક્યા. બીજાને ભલામણ કરી શક્યા કે તમે શરણે જતા રહો, માલમ માલ થઈ જશો, પરંતુ શરણે થઈ ના શક્યા. અઘરું હોય છે. અને એમણે ભલામણ કરી, એ તો ત્યાંથી તરત નીકળી ગયા કે ભાઈ સાહેબ તું બીજો ગુરુ શોધી લે, હું બીજો ચેલો શોધી લઉં. સદગુરુ જોડે આવવા જ તૈયાર નથી. ખબર હતી પ્રતિભા, સૂર્યને ઓળખાવો ના પડે. સૂર્યને ઓળખાવો પડે છે. એની મેળે આખી દુનિયામાં પ્રકાશ 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 કરે છે. સૂર્ય સમાન પુરુષ હતા. શું સૂર્યની ઉપમા આપી એમની સાથે? આ તો બધા શબ્દો ટૂંકા પડે. સદગુરુ પાસે ગયા એટલે કે સ્વામી બસ હવે હું તમારા શરણે આવ્યો છું. મોટા પુરુષના શરણે જવું, સત્પુરુષના શરણે જવું, તો એનું કેવી રીતે જવાય એની રીત અહીંયા કુંવરજીભાઈ બતાવે છે. કારણ કે મુમુક્ષુતા બહુ જબરજસ્ત હતી, એમની ઝળહળતી હતી. એટલે આવીને કહે છે કે સ્વામીજી આજથી હું તમારા શરણે આવ્યો છું, બસ આપ જે કહો એ મને મંજૂર છે, આપ જે કરાવો એ મંજૂર છે. તો કે તમે ઘણા બધા શાસ્ત્રો વાંચ્યા છે અને ઘણા બધા ગુરુ કર્યા છે, અંદર તો ખૂબ તમારી જોડે સ્લેટ બહુ ચિતરાયેલી છે, અને બહુ ખૈડાયેલો હોય ને, મારું સ્લેટમાં લખેલી સ્લેટમાં લખવું ને બહુ અઘરું પડે. કોરી સ્લેટમાં લખવું બહુ સહેલું પડે, પણ લખેલામાં લખવું ને બહુ અઘરું પડે. ભગવાન શાસ્ત્રથી પરનું સ્વરૂપ છે, શાસ્ત્રમાં હમાઈ ના શકે. આ ડબ્બી છે, આ ડબ્બી બોલ ભરવું હોય ભરાય કે નહીં? બેટા બોલ માં કે નહીં? આ તમે દડો છો ને, દડે રમો છો ને, દડો માં કે નહીં? આ ડબ્બી તમને પૂછો છું મારે. ના માય બોલ ના માય તો વોલીબોલ માય, બોલ ના માય આવડો તો વોલીબોલ માય. એની કેપેસિટી પ્રમાણે જ અંદર માય. એમ શાસ્ત્ર છે ને આ ડબ્બી જેવડા છે, ભલે ગમે એ શાસ્ત્ર હોય. ભગવાનનું સ્વરૂપ વોલીબોલ જેવું છે, એ અંદર માય, અમે વોલીબોલ માય. આ ઉપમા બધી એક દેશી છે. હું વોલીબોલ જેવું કેવું? એ કઈ ઉપમા છે? શું કેવું છું?
હવે આ તો આપણને આવું સમજાય, બાકી તો બીજું એમનું સ્વરૂપ સમજાય કેવી રીતે? એને વોલીબોલ જેવું કહેવાય. પેલા કીર્તનમાં એક લખી જ પંક્તિ કે ભગવાનની મૂર્તિમાંથી જે તેજનો સમૂહ છૂટે છે કેવો છે, એનું વર્ણન કર્યું છે કે ઐશ્વર્ય સામર્થિ અને કોટી રવિ સમ તેજ છે. શું શબ્દ વાપર્યો? કોટી રવિ સમ તેજ છે. કોટી, કોટી એટલે કરોડો, રવિ એટલે સૂર્ય, કરોડો સૂર્ય જેવું ભગવાનનું તેજ છે. આ ડબ્બીમાં વોલીબોલ ભર્યો, બોલો સાચી ઉપમા છે? હવે મહારાજ લોયાના 14માં એમ કહે છે અધો ઉદ્વ ચારે કોરે પ્રમાણે રહિત એવો તેજનો સમૂહ. હવે આમાં પ્રમાણે રહિત, અધો, અધો એટલે નીચે, ઉદ્વ એટલે ઉપર, ચારે કોરે પ્રમાણે રહિત એવો તેજનો સમૂહ, મૂર્તિમાંથી તેજનો અંબાર છૂટે છે. અપરંપાર, અપારપણું. હવે ક્યાં કોટી સૂર્યની વાત કરવી? આમાં મપાય એવું નથી. હવે શાસ્ત્રમાં કે ભગવાન આમાં ભરી શકાય, આમાં ભરી શકાય. આમાં તો 2-4-5 મકોડાને ભરાય, બીજું શું ભરાય? થોડીક પ્રસાદી ચપટી ભરાઈ શકાય. આ ચંદન છે, ચંદન થોડું અંદર એકાદી ગોટી પલાળીને નાખી દેવાય અને પલાળી દેવાય. ઘસેલું તો જતો રહ્યો જમાનો, પણ એકાદી ગોટી પલાળીને અંદર મૂકી દેવાય. બીજું શું આમાં માયકો છે? આમાં મય માય કેટલું? આમાં તમારું એક જણનું જમવાનું ના માય. માય કોઈ લંચ બોક્સ રાખે આવડો તો ચાલે? પેલા તમારે ચાલે? કીર્તિકાન લંચ બોક્સ આવડો ચાલે? તમારે ચાલે? ચાલે પેલા? હવે એમાં એક જણનું જમવાનું ના માય તો ઠાકોરજી ક્યાંથી માયકો છે? શું આમાં? હવે એમ શાસ્ત્ર આ ડબ્બી જેવડા છે, એમાં ભગવાનના સ્વરૂપને માવું કેવી રીતે? સ્વામી એમ કહે છે કે હે કુંવરજીભાઈ, શરણાગતિ કોને કહેવાય? કે પહેલું તો ડસ્ટરથી સાફ કરી નાખો. મારામાં આટલું બધું જ્ઞાન છે, એના જેવું મોટું કોઈ અજ્ઞાન નથી. મારામાં આટલું બધું જ્ઞાન છે, હું આટલું બધું જાણું છું, એના જેવું કોઈ મોટું અજ્ઞાન નથી. પહેલું એને ડસ્ટરથી સાફ કરી નાખો. એનું નામ શરણાગતિ. તો કે સ્વામી કર્યું, આપ કહેવો એ જ મારું જ્ઞાન, આપ કહો એ મારું જ્ઞાન. અને બસ આ શરતે બાંધીને પછી સ્વામી પહેલો પ્રશ્ન પૂછે છે, તમે ભગવાનને કેવા જાણો છો? પહેલો પ્રશ્ન આવ્યો. જો આ વાત એટલે કરતા હતા કે રીંગણાના શાકમાં બીજું બધું પછી રીંગણા પહેલા જોઈએ, પછી જ રીંગણાનું શાક કરવું જેવો સંકલ્પ એ કરાય, એ પહેલા જોઈએ. એમ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત તરીકે ભગવાન સ્વામિનારાયણ કેવા છે એ પહેલી વાત ખબર પડવી જોઈએ. સ્વરૂપ નિષ્ઠાની વાત છે, એ પહેલું શરૂઆત ત્યાંથી થાય. તમે જોજો 10 લખવા હોય તો પહેલો એકડો લખવો પડે, પછી જ મીંડું કરે. 100 લખવા હોય તો પહેલો એકડો કરવો પડે. હા, ઘણા ધર્મોમાં ભાયાથી લખાય છે ઘણી જગ્યાએ, પણ આપણે આગળથી લખીએ છીએ એવું હોય છે ને. પહેલાં ઘણા શરૂઆતમાં વાંક લખે, ઊંધું લખે, આપણે આમ સીધું લખીએ. લાખ લખવા હોય તો આપણે 1 પછી 5 મીંડા કરે. પહેલો તો એકડો જ લખાય. મીંડું કરીએ, મીંડા વાંચ કરતાં 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 એકડો એવું કરે. કેવું કર્યું છે પેલા હિન્દીમાં? હજુ લોકો લખે ને પછી ઉપર લીટી વાંચ કરે એવું બને. હા, કોકને એવી આદત હોય. પણ આમાં તો એકડો પહેલો જ કરવો પડે, કોઈ બીજો કોઈ વિકલ્પ જ નથી. એકડો પહેલો કરવો પડે અને પોતે મીંડું થવું પડે. આ 2 શરૂઆત છે. પહેલા એકડો કરવો પડે અને પોતે મીંડું જ થઈ જવું પડે. મીંડું એટલે સમજ્યા? હું કશું જ નથી, આ મીંડું થઈ જવું પડે. તમે કેલ્ક્યુલેટર હાથમાં લેશો ને તો કેલ્ક્યુલેટરની ઓન કરો ને એટલે પહેલું શું આવે? પહેલાં તમે જોજો અંદર સ્ક્રીન ઉપર પહેલું શું આવે? મીંડું. એ શીખવાડે છે આપણને કે ભાઈ સત્સંગ કરતાં પહેલાં પહેલું મીંડું થઈ જતું કે મને કશી ખબર નથી એમ થઈ જાય. પહેલું મીંડાથી જ શરૂઆત થાય તો જ કેલ્ક્યુલેટર ચાલે. મીંડું ના આવે ને ત્યાં સુધી તમને એમ જ થાય કેલ્ક્યુલેટર બગડ્યું છે, કેલ્ક્યુલેટર બગડ્યું છે. એમ આપણે જ્યાં સુધી મીંડું ના થઈ જાય ને ત્યાં સુધી આપણે બગડેલા છે. સમજી લેજો, આપણે ત્યાં સુધી બગડેલા છે. જેમ કેલ્ક્યુલેટર બગડેલું છે ને એમ આપણે બગડેલા છે. તમે જોજો એ જ રીતે તમે પેટ્રોલ પુરાવા જાઓ, અમેરિકામાં ગેસ સ્ટેશન કે આપણે પેટ્રોલ પંપ કે, તો ત્યાં આપણે ગેસ પુરાવા જઈએ, પેટ્રોલ પુરાવા જઈએ તો પહેલું શું કરીએ છીએ? જો આમ 0 આવે ત્યાં સુધી આપણે અડપલા કર્યા જ કરીએ. ઓલાને કહે મીંડું લાય, મીંડું લાય. ઓલો આ તો સારું જ કહેતો નથી, તમે મીંડું લાવો. પહેલાં મીંડું લાવો પછી સત્સંગ કરવા જજો.
સત્સંગની શરૂઆત ત્યાંથી થાય તો જ પેટ્રોલ પૂરાય અંદર. પેટ્રોલ એટલે સમજે ને, આ કથા વાર્તા તો જ મહી પહેે. અને મીંડું કર્યા વગર જો તમે પેટ્રોલ પુરાવો તો શું થાય? પહેલા પૈસા નકામા જાય. સાચી વાત છે. એમ અમારી વાતો નકામી જાય. જ્યાં સુધી મીંડું ના થાય ત્યાં સુધી કથા અંદર ન પેસે નહીં. અને મીંડું કર્યા પછી પહેલી શરૂઆત એકડાથી થાય. આપણે મીંડું થવાનું અને એકડાને પ્રવેશ કરાવી દેવાનો. ભગવાનના સ્વરૂપ નિષ્ઠારૂપી એકડો. અને પહેલો જ પ્રશ્ન પૂછે છે, તમે ભગવાનને આજ સુધી કેવા જાણ્યા છે? અને એમ કરીને અમદાવાદનું 7મું વતનામૃત સ્વામીએ લીધું ફટ દઈને હાથમાં. અને 7મું વતનામૃત આખો શ્રેષ્ઠ ભગવાનને ઓળખવા માટેનું સનાતન ઈશ્વર અને આધુનિક ઈશ્વર એનું વચનામૃત અમદાવાદનું 7મું સ્વામિનારાયણ ભગવાને, અરે સદગુરુ ઈશ્વરચંદ્રાજી સ્વામી સ્વામિનારાયણ ભગવાનને ઓળખાય. આખી રાત બેઠા હો. અમદાવાદનું 7મું કે પહેલું દ્રઢ કરાયું ભગવાનનું સ્વરૂપ કેવો છે. પછી બીજો બગડો કયો છે. એ એકડો ને બગડો ભેગા થાય ને એટલે થઈ જાય ભગવાન સાથેની જોડાણની પ્રક્રિયા ચાલુ થાય. હાઇડ્રોજનના 2 અણુ ને ઓક્સિજનનો 1 અણુ, એ 2 ભેગા થાય તો જ પાણી બને. વરસાદ તો કે એમાં એ કોણ કરતું હશે? હાઇડ્રોજન ને ઓક્સિજન ભેગા એ થાય જ, ભેગા થાય જ તો જ વરસાદ વરસે. થાય જ. આપણે દેખાતી નથી પણ એ પ્રક્રિયા ઉપર થઈ જ ગઈ છે. ઉપર થઈ ગઈ છે. ઓક્સિજન ને હાઇડ્રોજન ને મિક્સિંગ પ્રક્રિયા થઈ ગઈ છે તો જ આ ધબા ધબ ધબકે છે અને પડે છે અને આપણને અંદર બગાડે છે. પણ એ ક્રિયા થાય છે. એમ મહારાજના સ્વરૂપને ઓળખવું અને પછી બીજું પોતાના સ્વરૂપને ઓળખવું. પોતાનું સ્વરૂપ એટલે શું? તો હું કોણ છું, ભગવાન કોણ છે, અને પછી હું કોણ છું. એ 2 સ્વરૂપને ઓળખીને જ્યારે એનો સમન્વય થાય ત્યારે સત્સંગ થાય. તો હવે એ વાત તો કેવી પચપડે એવી જ નથી. તો બહુ અઘરી કા વાત છે. આપણે સહેલી કરવી છે પણ અત્યારે મેળ પડે એવો નથી. હવે એ બધું કરવા માટે પાત્ર થવું પડે. પાત્ર થવા માટેના 3 સ્ટેપ છે. એમાં થોડુંક આપણે હવે થોડીક આગળ શરૂઆત કરીએ. આ પ્રસ્તાવના પૂરી થાય છે, પાઠ શરૂ થાય છે. તમે કહેશો કે આટલી લાંબી પ્રસ્તાવના? આટલી પ્રસ્તાવના હોય તો પાઠ કેવડો હશે વિચાર કરો. તો આપણે પાઠ શરૂ કરીએ છીએ. જો હવે બરાબર આપણે 3 સ્ટેપ, પ્રાથમિક લાઈન, કારણ કે આ 2 વાત આવી ને એ વાત લાવવી જ જોઈએ સત્સંગમાં, એટલે લાવ્યા છીએ. મહારાજની આજ્ઞા છે કે આ વાતનો બીજ લાવજો એટલે લાવ્યા છીએ. અમે મહારાજના ગુનેગાર ના થઈએ ને એટલે. ભલે સહજમાં સમજાય એવી નથી પણ કરવી જ જોઈએ ને તમારે લાવવી જ જોઈએ. સત્સંગમાં આ વાત ના આવે તો અમે સાધુ નહીં, તમે સત્સંગી નહીં. આ વાત લાવવી જ જોઈએ. પ્રેસ છે. હવે થોડીક આપણે આકાશમાં ઉડવાની વાત થઈ, થોડીક આપણે જમીન ઉપર ચાલવાની વાત કરી. કારણ કે ઘણી વખત આકાશમાં ઉડતા આવડે પણ જમીન ઉપર ચાલતા ના આવડે, એવું બને. એ તો શીખવું પડે. તો આ બધી 2 વસ્તુ ક્યારે સિદ્ધ થશે? તો આપણામાં 3 અંગ સત્સંગી માત્રમાં ફરજિયાત હોય છે. 3 ટેવ કહો, 3 અંગ કહો, 3 નિયમ કહો, ફરજિયાત હોય છે. આજે જરા તપાસજો, 3માંથી આપણામાં કંઈ પણ કસર હોય તો એ કસર ટાળજો. આટલી એક વિનંતી કરું છું. તો તમે અહીંયા આવ્યા કામનું અને અમે આવ્યા કામનું, આ આપણી ફલશ્રુતિ. તો ફલશ્રુતિ અમે આપી ત્યારે કહેવાશે ને તમે લીધી ત્યારે કહેવાશે. આ 3માં ક્યાંય પણ કસર હોય તો કાઢજો. પહેલું, સત્સંગી માત્રને રોજ જે નિત્ય પ્રત્યે ભગવાનના મંદિર પ્રત્યે ભગવાનના દર્શનનું નિયમ ફરજિયાત હોવું જોઈએ. દર્શનનું નિયમ ફરજિયાત હોવું જોઈએ. જેને સત્સંગી થઈને કંઠી બાંધી ભગવાનની અને ભગવાનનું આશ્રિત થયો ને એને દર્શનનો નિયમ ના હોય તો એ સત્સંગી જ નથી, એવું મોટા સંતો કહેતા હો. હું નથી કહેતો, મોટા સંતો કહેતા. અને એટલે હું કહું છું દર્શનનો નિયમ ફરજિયાત છે. તો કે રોજ એટલે રોજ તમે તમારા દર્શન નથી કરતા? દાડામાં 3 વખત અરીસા સામું જઈને ઉભા રહો, શું કરો છો? ચાલે છે? તો કે રોજ નહીં, દાડામાં 4 વખત દર્શન કરો છો, નથી કરતા? ચલો, એટલે તમારા જેટલા ભગવાન ઠાકોરજી નહીં તો એમનું એક જ વખત અમે કહીએ છીએ, દિવસમાં 1 વખત. તો કે ઘરમાં ભગવાન છે તેમના દર્શન કરી લઈએ, ના ચાલે? ના ચાલે. આ તીર્થભૂમિ છે, પેલી ભોગભૂમિ છે.
અવશ્ય ફરજિયાત જોઈએ. સત્સંગી માત્રના દર્શનનો નિયમ હોવો જોઈએ. તમે કહેશો કે સ્વામી છેટે રહેતા હોય તો 5 કિલોમીટર સુધી આ જમાનામાં છેટે ના કહેવાય. 5 કિલોમીટર સુધી છેટે ના કહેવાય. એથી વધુ હોય તો દૂર, કદાચ થોડુંક દૂર કહેવાય. પરંતુ અમે જોયા છે. અમે કાલે પરમ દિવસે રાજકોટ હતા. મને 5-6 હરિભક્તો પર એટલો બધો રાજી થયો. અમારા નિર્માણ સ્વામી ત્યાં છે. મને એમણે ઓળખાણ કરાવી, 5-6 હરિભક્તોને લઈ આવ્યા. મને કે સ્વામી આ 6 હરિભક્તો અહીંથી 20 કિલોમીટર દૂર રહે છે. કેટલા? 20 કિલોમીટર. એમાં 3ની જોડે સાયકલ છે ને 3ની જોડે બાઇક છે. બોલો, એ બાઇકવાળા સાયકલવાળાને પાછળ બેસાડીને 6 જણાને રોજ મંગળા આરતીનો નિયમ છે. સ્વામી એક દિવસ નથી પાડ્યો જ્યારથી આ મંદિર છે. એક દિવસ નથી. બોલો, 20 કિલોમીટરથી આવે છે. અરે એમણે એક વાત કરી કે સ્વામી એક દિવસ એક બાઇકવાળા, અરે 2 બાઇકવાળા ભાઈઓ બીમાર હતા. પેલો બરાબરની પેલી તાવની સિઝન ચાલતી હતી. 2 બાઇકવાળા બીમાર. તો બોલો સાયકલ લઈને, એક બાઇક ઉપર બીજા તો આયા, પરંતુ બાકીના જે 2 જણ હતા એ સાયકલ લઈને 20 કિલોમીટરથી સ્વામી 4 દિવસ આવ્યા છે. પણ એમણે દર્શન વગર નથી ચલાવ્યું. એમને નિયમ છે કે દર્શન કર્યા વગર પાણી નહીં પીવાનું. ભગવાન કેટલા રાજી થાય. ભક્તો, આ પ્રસંગ કેમ કહીએ છીએ ખબર છે? હવે રાજકોટવાળા ઉપર રાજી થયા એમાં આપણું શું હોશે? કહો. આપણે રાજીપો લેવો હોય તો આ પ્રસંગો એના માટે છે કે આપણે રાજીપો લેવો હોય તો આપણે નજીકમાં હોઈએ, 2, 5, 10 કિલોમીટરમાં. તો આપણે તો હવે તો અહીં સાયકલોવાળા તો રેરલી આમાં કોક હોય, તો નહીં હોય. બધા ગાડીઓવાળા કર્યા ભગવાને. તો દિવસમાં એક વખત આપણને દર્શન, ઠાકોરજીના દર્શન વગર કેમ ચાલે? તમને તમારો નિકટનો મિત્ર હોય તો જોજો, તમે એમ કહેશો મારે એને એક દાડામાં એક વખત ના મળું તો મને ચેન ના પડે. હોય છે બહુ નિકટનો મિત્ર હોય તો એક દિવસમાં એક વખત મળે નહીં તો ચેન ના પડે. તો એટલા મિત્રો જેવાય નહીં. તો ખાસ વિનંતી છે મારી, એ નિયમ રાખજો. અમે કલોલ ગયા હતા થોડા દિવસ પહેલા. સહીજ આવ્યું ને, આ બાજુ સહીજ આવે ને, સહીજ ગામ. સહીજથી કલોલ લગભગ 5-6 કિલોમીટર હશે. એટલું હશે ને પહેલા? 5 કિલોમીટર. બોલો, સહીજમાં આપણા એક રામભાઈ પટેલ છે. રોજ મને કહ્યું સ્વામી, રોજ સ્વામી હું 360 દિવસ, વરસતો ધોધમાર વરસાદ હોય, કડકડતી ઠંડી હોય, સહીજથી કલોલ આપણું પંચવટીમાં મંદિર છે. બોલો, ત્યાં રોજ જે 360 દિવસ દર્શન નિયમ એમને. 5 કિલોમીટરથી રોજ સહીજથી કલોલ આવવાનું. એક દિવસ એમણે પાડ્યો નથી. અમેરિકાની મેં વાત કરી હતી કદાચ અગાઉના દિવસોમાં. અમેરિકા આપણું જર્સી મંદિર છે. એની બાજુમાં 2 પાડોશી આપણે રહેતા, એક બાલેન્દ્રભાઈ અમીન અને રાજુભાઈ અમીન, બંને ભાઈઓ. મંદિરની નજીકમાં હતા ત્યારે તો નિયમ હતું. અત્યારે લોકો 50 કિલોમીટર દૂર રહેવા ગયા છે. 50 કિલોમીટર દૂર. એડિશન રહે છે 40 માઇલ દૂર છે, 30 માઇલ દૂર થાય તોય તે બોલો રોજ એક દિવસ એવો બાકી નહીં હોય કે મંગળા આરતીમાં એ રાજુભાઈ અમીન નહીં આવ્યા હોય. એક દિવસ બાકી નહીં. બોલો, 50 કિલોમીટર. અને પછી વરસતો વરસાદ હોય, ભર ચોમાસું હોય, સ્નો પડતો હોય. બોલો, અને 6 વાગે આવવાનું, 8:30 વાગ્યા સુધી સવારની સભા પતાવીને ઠાકોરજીને ત્યાં સેવા ચાકરી, બધું સેવા પૂજા, વાળવાનું, બીજું ત્રીજું બધું કરીને 8:30 વાગે ઘેર જવાનું, નોકરીએ સીધા જવાનું. બીજા ભાઈ 50 કિલોમીટરથી સાંજે રોજ સાંજની સંધ્યા આરતીમાં આવવાનું. ફરજિયાત 360 દિવસ. કેટલા કિલોમીટર? શાંતિભાઈ, કેટલા કિલોમીટર? અહીં હું નથી માનતો 50 કિલોમીટર વાળો હશે. એકેય નહીં હોય. બોલો, આપણને આગ્રહ જાગવો જોઈએ, ભગવાનને મળવાનો આગ્રહ. આ દર્શન એક મળવાની વિધિ છે, ભગવાનને મળવાની. અને ભગવાને આપણને ગાડીઓ આપી છે, બાઇક આપ્યા છે, વાહનો આપ્યા છે. અને આપણને જો આટલી ગરજ ન જાગે, આ તો એક સત્સંગની શરૂઆત કહેવાય. એનાથી પુષ્ટિ થાય. એ પહેલું પગથિયું છે સત્સંગનું, કે અવશ્ય આપણને એક ઠાકોરજીના દર્શનનો લાલચ જાગવી જોઈએ. ચાલે છે એમ ના હોવું જોઈએ. મુક્ત
મને હજુ યાદ છે આપણા હરિભાઈ, આપણા ઉમંગભાઈ, સંજયભાઈ, રાકેશભાઈના પિતાશ્રી છે હરિભાઈ ઠક્કર. વાસના મંદિર 1987 બન્યું. 1987 થી આજ કેટલા વર્ષ થયા? 27 વર્ષ થયા. બરાબર છે, 26 વર્ષ થયા. 2013 ચાલે છે. એમણે વર્ષોથી નિયમ છે કે દર્શન કર્યા વગર રાત્રે સૂવું નહીં. દિવસમાં કોઈ પણ ટાઈમે દર્શન કરવા આવું. બોલો, રાતના ઘણી વખત મોડું થઈ જાય. એક તો સામે રહેતા હતા, મંદિરની સામે. અત્યારે દીકરાઓના ભેગા રહે છે, 20-25 કિલોમીટર દૂર રહે છે, અને છતાંય તે બોલો રાત્રે છેવટ દર્શન બંધ થઈ ગયા હોય તો રાતે 10 વાગે બહાર દરવાજો બંધ થઈ ગયો તો દરવાજા બહાર ઊભા રહીને ત્યાં દંડવત કરીને ત્યાં ઊભા મહારાજને પ્રાર્થના કરે, હે મહારાજ મોડું થઈ ગયું છે, રાજી રહેજો. બોલો, પણ ઠાકોરજીને બહાર ઊભા રહીને દંડવત કરીને ત્યાંથી જાય. કરોડપતિ છે છતાં આપણને તો નજીક હોય, રસ્તામાં આવતું હોય, ઓન ધ વે હોય ઘણી વખત, તો આપણને આવો કોઈ આલોચ જ નથી હોતો. દર્શનનો કોઈ આગ્રહ ન હોય તો ના ચાલે. ભગવાન રાજી ન થાય. ખોફ જગાવો. આપણે આ બધું કથા વાર્તા સાંભળીને કરવાનું શું? સદગુણો, બીજાના ગુણો જોઈને આપણે એ ગુણોનો સ્વીકાર કરવો. તો જ આપણું જીવન કંઈક ગુણ વાવવાથી ગુણ ઉગે. એમ આપણે ગુણ લેવાથી જ ગુણવાળા થવાય. આ ગુણ લેવા માટે આ વિચાર છે. આપણને નિયમ ન હોય તો નિયમ રાખવો જોઈએ. અમુક તો ભગવાનને રાજી કરવા માટે. સમજાય છે મહારાજ? આજે જો એમને રાજી કરવા હોય તો આપણે રાજી નથી કરવા. આપણને આગ્રહ જાગવો જોઈએ દર્શનનો. આ ભગવાનને રાજી કરવાનો માધ્યમ છે. પહેલા એક સામાન્ય આ તો એક છે કે એટલું ના કરી શકીએ. ચલો આજે કેટલા નિયમ લો છો કે આવીશું જ? ચલો દર્શન ના આવતા હોય ને આજે કેટલા નક્કી કરો છો કે આવીશું જ? મહારાજને રાજી કરવાની કંઈ ચમક આવે છે? કંઈ ચમક આવે છે કે નક્કી કરી શકો છો? ચલો આંગળી ઊંચી કરો જોઈએ. આજે જે નક્કી કરશે ને શરૂ કરશે એ ભગવાન 5 ગણો રાજીપો આપશે. ચલો પોતાની જાતે ના કર્યું કહેવાય, આપણી ભગવાનને સંતોની આજ્ઞાથી કર્યું કહેવાય. ચલો કેટલા નક્કી કરો છો? દર્શનનો નિયમ કેટલા લો છો? આટલા જ. બીજાને કરો જ નથી, રાજી નથી કરવા. તાર નથી કરવા રાજી પહેલા ફેર આંગળી ઊંચી કર 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 કર. ભલે રોજ કંઈ વાંધો નહીં. ચલો ધન્યવાદ. ચલો તાળી પાડીને બધા વધાવી લો. ચલો ધન્યવાદ. બીજું આપણા જીવનમાં બીજું આપણું પરિબળ એવું છે, બીજું સ્ટેપ, દર્શન પછીનું બીજું સ્ટેપ. પહેલો એક થોડીક વાત કહી દઉં મુકતો. કોઈને એમ થાય કે દર્શન શું કરવા આવવાનું? દર્શનનું હેતુ શું છે? શા માટે દર્શને આવવું જરૂરી છે? પહેલું, આપણે મહારાજની સામું જોઈએ. એના કરતાં મોટું માધ્યમ તો એ છે કે ભગવાનની દ્રષ્ટિ આપણી ઉપર પડે. આ ફોટો નથી, આ પ્રતિમા નથી. મહારાજ આપણી ઉપર દ્રષ્ટિ કરે એ મહત્વનું છે. અને એમની દ્રષ્ટિ ઉપર આપણી ઉપર પડે એટલે આપણે સલામત થઈ જઈએ, નિર્ભય થઈ જઈએ, સેફ થઈ જઈએ. મુક્તો સત્સંગમાં કેટલા પ્રસંગો એવા છે કે જ્યારે મહારાજને મોટા પુરુષની દ્રષ્ટિ આપણી ઉપર પડી હોય અને એમણે આપણી સલામતી કરી નાખી હોય. મુક્તો આપણને સાચવી લેતા હોય, એમની આપણી ઉપર દ્રષ્ટિ પડે. એ દિવ્ય દ્રષ્ટિ છે. અને દિવ્ય દ્રષ્ટિ આપણી ઉપર પડે એના વેવ્સ કામ કરતા હોય પેલા. અને એ વેવ્સ આપણને અસર કરે. દિવ્ય વેવ્સ હોય પ્રભુના. વર્ષો પછી પણ એ કામ કરતી હોય એ દિવ્ય દ્રષ્ટિ. આપણે દ્રષ્ટાંત આપીએ છીએ, ગોપાળાનંદ સ્વામીની દ્રષ્ટિ પેલા મોર ઉપર પડી હતી. જ્યારે ગોપાળાનંદ સ્વામી જુનાગઢ ગયા ને પેલા ઝાડ ઉપર નીચે બેઠા હતા ને ઉપર મોર ટવક્યો. ગોપાળાનંદ સ્વામી આમ ખાલી આમ જોયું, એક મિનિટ માટે જોયું મોર સામું. અને રાતનો સમય હતો. એ મોરને વિંધવા માટે એક શિકારીએ ગોળીઓનો વરસાદ વરસાવવાનું ચાલુ કર્યો. બંદૂકમાંથી ગોળીઓ છોડવા માટે, એનો શિકાર કરવા માટે 12 ગોળી મારી. કેટલી? 12 ગોળી. પાછી પડે. ગોળી ભટકાઈને મોરને ભટકાઈને પાછી પડે. ત્યારે પેલો બાબુ હટી નામનો જે ખેતરનો માલિક હતો એ કહે છે શિકારીને, એ ભાઈ તું 1200 ગોળી મારીશ ને તો આ મોરને કશું નહીં થાય, કારણ કે મારા ગુરુ ગોપાળાનંદ સ્વામીની એની પર નજર પડી ગઈ છે, એની પર દ્રષ્ટિ પડી ગઈ છે. એક સંત મોટા પુરુષની જો દ્રષ્ટિ પડી જાય તો એને સેફ થઈ જતો હોય, એની રક્ષા થતી હોય, તો ભગવાનની દ્રષ્ટિ આપણી ઉપર નિરંતર રોજ પડે. આપણે રોજ એ પ્રાર્થના કરવાની, હે મહારાજ હું આવ્યો, તમે મારી પર દ્રષ્ટિ કરી લો. પેલો આંધળો સુરદાસ હતો અને માથું મારીને મંદિરમાં જવાનો પ્રયત્ન કરતો હતો. આરતીમાં ગીર્દી બહુ હતી. ત્યારે કોઈએ કહ્યું કે સુરદાસ તમે દેખતા નથી, આગળ જઈને શું કરશો? નકામાં શું કરવા આગળ જાઓ? તમે ભાળતા જ છે નહીં, શાંતિ જ બેહો ને, પછી શાંતિ જ છે એટલે જજો ને.
આમે તમે માથું મારીને જાઓ, ભાળતા તો છે નહીં. ત્યારે સુરદાસ એક જ વાક્ય બોલે છે, હું નથી દેખતો પણ એ તો મને દેખે છે ને. એમની દ્રષ્ટિ મારી ઉપર પડે ને એટલે હું માથું મારીને જઉં છું કે મારો દીકરો આવ્યો, બસ મારે હાજરી પૂરાઈ જાય, એ જ મહત્વનું છે. અને એમની દ્રષ્ટિ ઉપર મારી ઉપર પડે ને એ ક્યાં આંધળા છે, હું આંધળો છું, એ તો દેખતા છે. તો ભગવાનની દ્રષ્ટિ આપણી પર પડે બહુ જરૂરી છે ને. ના આવતા હોય તો આવજો, કરવા જેવું છે. બહુ કામ કરી નાખે. ઘણી વખત આપણને એમ હોય કે નાસ્તિક ભાવ કહું શું સંતો તો કે આવે, કંઈ આપવાનું નથી. આપણે તો લેવાનું છે ઠાકોરજી પાસે. બસ એની દ્રષ્ટિ પડી જાય કેટલી રક્ષા થઈ જાય. આપણા આત્માની રક્ષા કરે, આપણા દેહની રક્ષા કરે, આપણા ચૈતન્ય ઇન્દ્રિયો અંતઃકરણથી રક્ષા કરે. ઊંડા દેશકાળ થકી આપણી રક્ષા થાય. દર્શનનો કેટલો મહિમા છે. આપણને ખબર ભલે કશું નથી કે આનો એટલો કેટલો ફાયદો છે, પણ એ જે થવાનું છે થવાનું છે. દૂધના ગુણની ખબર આપણને ના હોય અને દૂધ પીએ તો દૂધના એ ગુણ ના કરે. દૂધના કેટલા ગુણ છે એની ખબર ના હોય, દૂધ પીએ તો દૂધ જે ગુણ કરતું એ ના કરે ને, ખબર હોય તો જ કરે ને. ના કરે જ, ખબર ના હોય ને કરે. નાના છોકરાને દૂધ પીવડાવે છે જેને ગુણ ના કરે એને ક્યાં ખબર લે. એમ ઠાકોરજીના દર્શનનો શું મહિમા છે આપણને ખબર ના હોય તો મહારાજ કામ કરે છે. એ તો એનું કર્તવ્ય છે. દૂધ જો એનું કામ વગર ખબરે કરે છે તો આ ઠાકોરજી દૂધ જેવાય નહીં. માટે મુક્ત દર્શન દર્શન દર્શન. પહેલું પગથિયું ચડજો, સત્સંગમાં આવ્યા છો. બીજું પગથિયું દર્શન પછીનું બીજું સ્ટેપ. દર્શનનો નિયમ હોય ન હોય તો એ નિયમ પાડજો, ફરજિયાત કહીએ છીએ અમે. તો આજે અમારું અહીં કયું કામનું તમારું સાંભળ્યું કામનું ગણાશે, લેખે લાગ્યું ગણાશે. પણ દર્શન પછીનું બીજું સ્ટેપ પણ આપણા જીવનમાં ભણાવવું જોઈએ અને એ છે સેવા. કયું બીજું અંગ પડવું જોઈએ આપણને? સેવા. દર્શન પછી સેવાનું અંગ પડવું જોઈએ. સેવાના 3 પ્રકાર છે. એમાં આપણે 3 પ્રકારમાં માત્ર નામોચ્ચાર કરીએ છીએ. એક જ પ્રકારની સેવાની વાત કરીએ છીએ, ઇમ્પોર્ટન્સ બતાવીએ છીએ. પહેલી કનિષ્ઠ સેવા, મધ્યમ સેવા અને ઉત્તમ સેવા. 3 પ્રકારની સેવા છે. કનિષ્ઠ સેવા એટલે દ્રવ્યની સેવા, એ કનિષ્ઠ સેવા કહેવાય. ભગવાને આપણને આપ્યું હોય ને એમાંથી જે કંઈક 5-25 રૂપિયા ભગવાન અર્થે વાપરીએ, સંતો અર્થે વાપરીએ, સત્સંગ અર્થે વાપરીએ, એ કનિષ્ઠ સેવા છે. ભગવાને આપ્યું છે તો ભગવાનને આપવું જોઈએ. કદાચ એ કનિષ્ઠ સેવાનો વેત ન હોય આપણે, અથવા શ્રદ્ધા ન હોય, અથવા લોભી પ્રકૃતિ હોય તો કંઈ વાંધો નહીં, ચિંતા ના કરશો, કરવું જોઈએ. પરંતુ ન કરો તો મધ્યમ સેવા તો કરજો જ. એ તો એનાથી ઉત્તમ છે. કનિષ્ઠ કરતાં મધ્યમ ઉત્તમ કહેવાય. અને એ સેવા છે તનની સેવા. તનની સેવા. હજુ ધનની સેવા કરવાથી ક્યાંક અભિમાન આવી જાય, ક્યાંક માન આવી જાય કે મેં આટલું કર્યું, એવું કંઈક થઈ જાય. પણ તનની સેવા એટલે મંદિરમાં આવીને કચરો વાળવો, પોતું કરવું. તો સ્વામી શું કચરો ને પોતું અમારે કરવાનું? અમારે ઘેર એને જ કરતા નહીં કરવાનું? હા, અહીં કરવું પડે, ભલે ઘરે ના કરતા. જિંદગીમાં થાળી ઊંચકી ના હોય તો કંઈ નહીં, પરંતુ ભગવાનનો દરબાર છે. પણ અમે હમણાં વડોદરા ગયા હતા. વડોદરા મંદિરમાં મેં જોયું સવારના પહોરમાં, હું માળા કરતો હતો સવારમાં, અને મેં જોયું ત્યાં મોટા મોટા 2-3 સાહેબો છે. અમારા હરીશભાઈ કરીને, બીબી પટેલ કરીને. તમે જુઓ કેટલા, તમે જુઓ હવે એ રિટાયર્ડ થયા છે અત્યારે. પણ જે મોટા એન્જિનિયરો હતા, રિટાયર્ડ થયા હતા, લાખ 1.5 લાખના પગારોવાળા હતા, એવા સાહેબો અત્યારે તમે જુઓ હાથમાં મોટો પેલો ડસ્ટર લઈ અને આખો હોલ વાળે, અને તમે જુઓ તો પોતું કરે. હું તો જોઈ જ રહ્યો. અમે સાહેબ છીએ. મેં ધીમે રહીને જોડે જઈને પૂછ્યું કે પટેલ સાહેબ, કોઈ દર જિંદગીમાં તમે હાવેણી ચાલેલી છે? કે સ્વામી જિંદગીમાં નથી ચાલી, પણ આ ઠાકોરજીની સેવા મને મળે ક્યાંથી? કહેવો આ સેવા મને મળે ક્યાંથી? બધાને કહી દે કે નહીં આ મારું હું જ કરીશ. બોલો, ભગવાનનો રાજીપો કેટલો થાય કે સ્વામી આ ઠાકોરજીની સેવા ક્યાંથી મળે? એટલે કંઈ પણ સેવા, મંદિરમાં આવીને આપણે તનની સેવા, અહીંયા આવીને સહેજ બહારથી 8-10 પાંદડા પડ્યા હોય ને તમે લઈ લો, સેવા થઈ જાય. મંદિરમાં કચરો વાળવો, પોતું વાળવું, આ કંઈ મજૂરી નથી, લેબર નથી, આ કામ નથી, સેવા છે. ત્યાં દ્રવ્યનો અભિમાન ટળી જાય, આપણી આવડતનું માન ટળી જાય, અંતઃકરણ શુદ્ધ થાય. મધ્યમ છે. પેલા કરતાં ધનની સેવા કરતાં આ ઉત્તમ છે, કરવી જોઈએ. પોતાનું માન મૂકીને ભગવાનની સેવા ક્યાંથી મળે? સંતોની સેવા ક્યાંથી મળે?
આવી સેવા અવશ્ય કરતા શીખવું જોઈએ. ના અંગ હોય તો અંગ પાડવો જોઈએ. અમારું કાયમ દ્રષ્ટાંત આપું છું. અમારે અમેરિકામાં જગાભાઈ પટેલ કરીને છે, બોલો, કરોડપતિ છે, છતાંય તે તમે જુઓ ને અન્નકોટના વખતમાં 5 દાડા 7 દાડા આવે ને પોતે બોલો આમ પેન્ટ ચડાવીને શર્ટ ચડાવીને અન્નકોટના વાસણ ઉટકવા બેસી જાય. કરોડોપતિ છે તો વાસણ અન્નકોટના વાસણ ઉટકે પોતે, બોલો. શરમ જ નહીં. શરમશાળી. ભગવાનની સેવા કરવામાં શરમશાળી. આ સેવા છે. આજે બાપજી તમે જુઓ, આ ઉંમરે બાપજી તમે જુઓ તો આમ ઘઉં વીણવા બેસી જાય ને બટાકા સુધારવા બેસી જાય ને, બાપજી તમારા માણા સુધારવાના છે, બટાકા તમે સુધારો ના શોભે. બટાકા સુધારશો માણા કોણ સુધારશે? માટે તમે અમને સુધારો, બટાકા અમને સુધારવા આપો. અમારું કામ તમે કરો છો, તમારું કામ કોણ કરશે? એમ કરીને અમારે બટાકા લેવા પડે હાથમાં, પોતે સુધારવા બેસી જાય. બોલો. અને એક જ શબ્દ કે અમારા ઠાકોરજીને રાજી નહીં કરવા હોય. અરે તમારું ભલું થાય તમારું. હવે એમણે કર્યા છે તો કે અમારે નહીં કરવા હોય, અને આપણે નથી કર્યા તો આપણને આમ જાગતું જ નથી. આમ ઓર્ડર કરીએ, હે ચલો વાળી નાખો, હે કચરો વાળી નાખો, હે આમ કરી નાખો, પાથરી દો. એટલે આ ભાઈ કરીને વાંકો વળીને તું સેવા કરીને થોડી, આ ઠાકોરજીની સેવા છે. ક્યાંથી મળે? માટે આ સેવાનું અંગ ફરજિયાત પાડવું જોઈએ. ભગવાનના ભક્તની, સંતોની અને મંદિરની સેવા કંઈક લઈ લેવી. છેવટ કાર્યકર તરીકે પત્રિકા આપવાની સેવા લેવી, કદાચ 5 જણને ફોન કરવાની સેવા લઈ લેવી, પરંતુ સેવા, તનની સેવા, શરીરની સેવા એ નિરંતર ભક્તમાં ગુણ હોવો જોઈએ. આ બીજું સ્ટેપ આપણામાં આવવું જોઈએ. ન હોય તો એનો પણ સ્વીકાર કરજો. અને ત્રીજું સ્ટેપ સત્સંગી માત્રમાં અતિ આવશ્યક. ત્રીજી ઉત્તમ સેવા રહી ગઈ. કનિષ્ઠ સેવા એટલે ધનની સેવા, મધ્યમ સેવા એટલે તનની સેવા, અને ઉત્તમ સેવા એટલે મનથી સેવા. મનથી એટલે શું? પોતાનું ગમતું મૂકીને, પોતાનું ધાર્યું મૂકીને ભગવાનને સંતની આજ્ઞામાં રહીને એનું ગમતું કરવું, ગમતામાં રહીને સેવા કરવી, એ મનથી કરેલી સેવા છે, જે ઉત્તમ છે. માટે મુક્તો આ સેવાનું હોવું જોઈએ. અને ત્રીજું સ્ટેપ અવશ્ય જોઈએ આપણા બધામાં, અને એ છે સમાગમ, કથા વાર્તાનું અંગ. એ પણ જોઈએ. ખાલી સેવા કર્યા કરે અને ખાલી મંદિર દર્શન કરીને જતો રહે તો એ ન ચાલે. કથા વાર્તાનું અંગ જોઈએ. ભાઈ તમે સ્કૂલમાં જાઓ છો, સ્કૂલ જોઈને અવતારો જ મહારાજ? ચાલે કે ના ચાલે? સ્કૂલ જોઈને અવતારો તો ના ચાલે. તો શું કરવું પડે? સ્કૂલમાં બેસવું પડે, ભણવું પડે ભાઈ, બેસવું પડે. એમાંય વીક વિદ્યાર્થી હોય તો ટ્યુશનમાં જવું પડે. જવું પડે કે નહીં પેલા? એમ તમે ક્લાસ તો ભરો, ટ્યુશન ના હોત કંઈ નહીં, ક્લાસ તો ભરો. એ મંદિર જોઈને જતા રહીએ, દર્શન કરીને નહીં ચાલે. સમાગમનું અંગ પાડવું પડે, કથા વાર્તાનું અંગ જોઈએ ભગવાનના ભક્તની અંદર. જે આપણે પહેલું જ કહ્યું કે કથા વાર્તાથી જ સદગુણો આવે છે. એના સિવાય આપણામાં ગુણ ના આવે, ભગવાનના ગુણ ના આવે. માટે સદગુણની પ્રાપ્તિ જેને કરવી હોય, રાજીપાના ગુણ શીખવા હોય, એણે ફરજિયાત કથા વાર્તાનું અંગ જોઈએ. આ ત્રણેય અંગ આપણામાં જે કંઈ કસર હોય ટાળજો. છેવટ અઠવાડિયે એક દિવસ કથા વાર્તા, અઠવાડિક સભામાં પણ આપણી હાજરી ફરજિયાત હોવી જોઈએ. અઠવાડિયે એક દિવસ સભા એટેન્ડ કરો. પરંતુ બેટરી ચાર્જ કરવી હોય તો આ કરવું જ પડશે. કપડાં તમે રોજના રોજ ધોવો છો ને પહેલાં? રોજના રોજ આજ પહેર્યા હોય કાલે ધોવા નાખી દો, કાલના પમદે આપી દો, બરાબર છે? એટલે આ કપડાં રોજ ધોવાના, શરીર રોજ ધોવાનું, વાળ રોજ ધોવાના, દાંત રોજ સાફ કરવાના, નાક રોજ સાફ કરવાનું, પેટ સાફ કરવાનું, અને આત્માની ચોખ્ખાઈ કરવાની જ નહીં. તો આત્માની ચોખ્ખાઈ કરવા માટેનો જો કોઈ ઉપાય હોય તો કયો છે? સંત સમાગમ, કથા વાર્તા. અને છેવટ ન અવાતું હોય તો કેસેટ દ્વારા પણ કથા વાર્તાનું આપણે શ્રવણ કરવું જોઈએ. જોગ એ બહુ મોટી વસ્તુ છે. સમાગમનો સવાર સાંજ દિવસમાં એક વખત જો નજીક હોય તો, અને જો દૂર હોય તો છેવટ અઠવાડિયે એક દિવસ કથા વાર્તાનો નિયમ. કિશોર સભા હોય, યુવક સભા હોય, બાળકો હોય ને બાળ સભા હોય, અવશ્ય વડીલ હોય તો વડીલ સભા, કોઈ પણ એક સભા ભરાવી જોઈએ. અઠવાડિયે એક દિવસ સંતોનો જોગ, મોટા પુરુષનો જોગ કરવો જોઈએ, કે જેથી જીવમાં બળ આવી જાય. અને એમાંય મુક્તો પૌષ્ટિક ખોરાક ખાઈએ. તમે જોજો અઠવાડિયે આમ તમે રોજ દાળ ભાત શાક રોટલી કરતા હોય, પણ રવિવારે કંઈક મિષ્ટાન કે કંઈક આમ ફરસાણ કે આમ કંઈક વેરાયટી બનાવો છો કે નહીં? પહેલાં એમ નવી આઈટમ બનાવો, સમજ્યા? ચેન્જ એમ અઠવાડિયે એટલે એમાંય તે આપણે એક નવી કંઈક આઈટમ ઈચ્છીએ છીએ, કંઈક બનાવો.
અને ના બનાવો. અત્યારે તો જો કે બધું ફાસ્ટ ફૂડનો જમાનો આવી ગયો, અને એમાંય તમે જો રવિવારે અમે નીકળીએ ને સિટીમાં ત્યારે મને બે વખત તો શરૂઆતમાં એમ થતું હોય રવિવારે તો ટ્રાફિક ના હોય, પણ રવિવાર બપોર પછી સાંજે તમે જુઓ તો ટ્રાફિકનો પાર ના હોય, અને બધાની ગાડીઓ મોટે ભાગે ક્યાં જતી હોય? પહેલાં રેસ્ટોરન્ટ તરફ. રવિવારે બધું હાઉસફુલ લોકો ઘેર. મને તો સાંભળવા મળ્યું કે શહેરોની અંદર અમદાવાદ હોય કે ગાંધીનગર હોય 60% લોકો રવિવારે સાંજે ઘેર રસોઈ બનાવતા નહીં હોય. આવું મેં સાંભળ્યું છે, સાચું ખોટું ભગવાન જાણે. પણ તમે 40%માં છો, 60%માં છો, એ તમને પૂછું, તમે જાણો. પરંતુ હું તો એક ચેન્જ એમાં જોઈએ છીએ તો અઠવાડિયે એક દિવસ તો આત્માને ચેન્જ આપો. કામ કરીને થાય કે મંદિરમાં આવીને સન્ડે ફોર સ્વામિનારાયણ, મહારાજ માટે એક દિવસ ફાળવો, કથા વાર્તા માટે ફાળવો, સત્સંગ માટે ફાળવો. જુઓ તમે કેટલો આપણને ચેન્જ મળે છે. એ જગતના જીવની રીત છે, આ ભગવાનના ભક્તની રીત છે. તો ચેન્જ લેવો જોઈએ આપણે. અઠવાડિયે એક દિવસ આ સમાગમ, કથા વાર્તા કરવી જોઈએ. આ 3 અંગ આપણામાં ફરજિયાત જોઈએ. મુક્ત આ અંગમાં કંઈ પણ કસર હોય તો કસર કાઢજો. જોજો તમે વિદ્યાર્થીઓને ઘણી વખત સ્કૂલની અંદર પેપર રિઝલ્ટ ના આપે, આન્સર શીટ જોવા આપે. ઘણી સ્કૂલોમાં એવું હોય છે. રિઝલ્ટ સીધું ના આપે, પ્રગતિપત્રક ના આપે, આન્સર શીટ આપે, જવાબ વહીઓ આપે જોવા. એટલે ઘણા હોશિયાર છોકરા એમાં 10મામાં તો ખાસ આપે. મોટા ભાગના છોકરા શું જોયો? કેટલા આયા મારા માર્ક્સ, કેટલું સાચું પડ્યું. એટલે સાચું પડ્યું એ ના જોવાનું હોય. શું જોવાનું હોય? પહેલાં કયું ખોટું પડ્યું એ જોવાનું હોય. કેમ? કારણ કે ખોટું પડ્યું છે, ચોકડી વાગી એ જુઓ, તો એની તરફ નજર કરશો તો તમને સાચું કેમ મારું ખોટું પડ્યું એનો ખ્યાલ આવશે અને સુધારો કરાશે. આપણે મોટે ભાગે આવું જ કરતા હોય. આ પેપર તમને આન્સર શીટ જોવા આપી છે તારો, એટલે તમે શું કહો? હું તો આ કરું જ છું. એટલે આ નથી કરતા એ જોજો બાપા, અને નથી કરતા એનો નિયમ લેજો કે આવું નથી કરતો એ મારે કરવું છે. તો કંઈક 40ના 45 થશે ને 45ના 60 થશે. તો આપણે પ્રગતિ થશે. માટે આટલું બધાએ તે ખાસ જે કંઈ કસર હોય એ ટાળજો. મહારાજને એક જ પ્રાર્થના કરીએ, હે મહારાજ, હે બાપા, હે બાપજી, પણ આ સ્વામિનારાયણ ભગવાન ઓળખાય અને બધા એનો છેલ્લો જન્મ થાય એવા પાત્ર કરજો, એવી ભલામણ કરું છું. સૌને જય સ્વામિનારાયણ.